પૂછ્યું લક્ષ્મીચંદજીને, ત્યારે એ કહે કે મહાન યોગી જૂનાગઢમાં છે, ત્યાં જા તો તારું કલ્યાણ થઈ જાય. પ્રભુશ્રીનું નામ આપ્યું. એટલે પછી જેમ જેમ એ સમાગમમાં રહેલા સાથે મુનિઓમાં, એટલે પ્રભુશ્રીનું કેવી ચર્યા એ જાણતા હતા. અને વળી પિતાએ એવું કહ્યું એટલે પુત્રને વધારે પ્રેમ આવ્યો. એમ કે છે આસપાસના સંયોગો તો સદૈવ એક સરખા રહેતા નથી. વળી બીજા પત્રમાં લખે છે, પ્રભુ આપ સત્પુરુષોનું નસીબ મોટું છે. આ તરફ ઉંમરદસીના મહંત વગેરે આપની સેવા કરવા સન્મુખ છે. આપ કે ઉંમરદસી આવી જતા હોય તો અહીંયાના જે સાધુઓ છે તે પ્રભુશ્રીને કે દેવકર્ણજી પ્રભુશ્રીને લખે છે કે તમારી સેવા કરવા તૈયાર છે. બીજા પત્રમાં રત્નરાજ સ્વામી પ્રભુશ્રીને લખે છે, પ્રભુ આપ સત્પુરુષોનું નસીબ મોટું છે. આ તરફ ઉંમરદસીના મહંત વગેરે આપની સેવા કરવા સન્મુખ છે. જો કે આપ ક્ષમા સુરા નિષ્પૃહ મહાત્મા છો. આપનો વાત્સલ્ય ભાવ આપને સ્વતંત્ર વર્તવા જતાં વિલંબમાં નાખે છે. આપ તો ક્ષમાવાન છો, સુરવીર છો, કોઈ ડરતા નથી, ગમે તેવી આપત્તિથી નિષ્પૃહ પુરુષ છો. આપનો વાત્સલ્ય ભાવ તો બધા ઉપર રહે છે, પણ એ આપનો વાત્સલ્ય ભાવ આપને સ્વતંત્ર વર્તવા જતાં વિલંબમાં નાખે છે. આપ કઈ આ વાત્સલ્ય ભાવ બધા પ્રત્યે છે, આપનું પોતાનું દુઃખ જોતા નથી, એટલે આપ ત્યાં આવશો નહીં એવું લાગે છે ક્યાંય. એટલે એમ કહેવાની ફરજ પડે છે કે દયા છોડ્યા વગર પણ છૂટકો ક્યાં છે. કે તમે રત્નરાજ સ્વામી પુરુષને લખે કે તમે તમારું સંભાળો, હવે શરીરની એવી સ્થિતિ થઈ એટલે કે સ્થિર થાઓ, સેવા કરવાવાળા છે, બધાની દયાને લઈને આ તમારે કેટલી તકલીફ વેઠવી પડે, પણ પ્રભુશ્રી કાંઈ ગણકારતા નથી. જે દુઃખ આવે ભલે આવે. આપનો વાત્સલ્ય ભાવ આપને વિલંબમાં નાખે છે. એટલે એમ કહેવાની ફરજ પડે છે કે દયા છોડ્યા વગર પણ છૂટકો ક્યાં છે. હમણાં વળી ખંભાતની શાળાને ઉત્તેજન મળે તેવા ઉપાય આદરવામાં આવ્યા જણાય છે. લોકાપરી શાળા એ કંઈ સારી કરી હશે નવી તે વખતે સ્થાપના, તો કે છે તેને ઉત્તેજન હમણાં અપાઈ રહ્યું છે. તો આપશ્રીને પણ તેઓ ત્યાં ખંભાતની શાળામાં રોકાવાની અરજના રૂપમાં ફરજ પાડે. આપણે પણ કદાચ ખંભાતવાળા કહેશે કે અહીંયા શાળામાં રહો, આ તો કૃપાલદેવને જ હવે સ્થાપી, હવે તમે અહીંયા રહો, તો આપને અનુકૂળતા જણાવી તે તરફ રોકી રાખવાનું કરે પણ ખરા. પછી અમારે આ તરફ આપના બિરાજવાની સગવડ કરવી તે કાર્યકારી નિવડમાં શંકાશીલપણું વેદાયા કરે. અમે તો કે અહીંયા બધી ગોઠવણ કરી આપના માટે, આપ તો કદાચ ખંભાતી એમને કહેવાથી સ્થિર થઈ જાઓ, તો અમને શંકા રહ્યા કરે છે. સંમત 1970 આસોવદ એકમ. ચાતુર્માસ પૂરું થયે કોઈ નિવૃત્તિ ક્ષેત્ર શોધી અસંગ ભાવે રહેવા તેવી શ્રી લઘુરાજ સ્વામીની ભાવના હતી. પ્રભુશ્રીની તો આ ભાવના કે કોઈ નિવૃત્તિ ક્ષેત્રે રહેવા, અસંગ ભાવમાં, કોઈનો સંગ જ્યાં ન હોય. ચાતુર્માસ પૂરું થયે કોઈ નિવૃત્તિ ક્ષેત્ર શોધી અસંગ ભાવે રહેવાય તેવી શ્રી લઘુરાજ સ્વામીની ભાવના હતી. શ્રી રત્નરાજને યાત્રા કે તેવા પ્રસંગે શ્રી લઘુરાજ સ્વામી સાથે વિહાર કરવાની ભાવના હતી. રત્નરાજ સ્વામીને પણ હું પણ પ્રભુશ્રી સાથે બિહારમાં રહું એવી ભાવના હતી. છતાં નડિયાદ તરફ વિહાર થાય તેમ શારીરિક સ્વસ્થતા ન હોવાથી તે વિચાર મોકૂફ રાખવા રત્નરાજે જણાવેલું. શ્રી લઘુરાજ સ્વામીએ ચોમાસું પૂરું થયે ઉમરેઠ તરફ વિહાર કર્યો. વિશેષ વિહાર થઈ શકતો નથી વાના કારણે, એટલે નડિયાદનું મોકૂફ રાખીને ઉમરેઠ તરફ વિહાર કર્યો. ત્યાંથી રત્નરાજ લખે છે કે મારે વિહાર કરવાનું બનવું તે તો બની શકે તેમ નથી. એટલે પ્રભુશ્રી રત્નરાજને લખે છે, પ્રભુશ્રીજી લખે છે, મારે વિહાર કરવાનું બનવું તે તો બની શકે તેમ નથી. ઢીંચણમાં વાનું કાયમપણું છે, હર્ષના દુખાવા સાથે કળતર માટે હવે તો ધીરે ધીરે ઉત્તર સંડે થઈ નડિયાદ ક્ષેત્ર જવાનો વિચાર આવે છે. તેવામાં શ્રી રત્નરાજને કેટલાક સદગ્રસ્તો સાથે ધર્મચર્ચા થયેલી તે તેમણે
સંવત 1971 માગસરવદ છઠના પત્રમાં જણાવી છે. કોઈ સદગ્રસ્તો સાથે રત્નરાજ સ્વામીને ચર્ચા થઈ તે પ્રભુશ્રીને જણાવે છે પત્રમાં. તે વાર્તાલાપ ઉપરથી એવા અનુમાન પર આવી શકવાનું બની શકે છે કે હવે કોઈ એકને મુખ્ય મુરબ્બી સ્થાપ્યા સિવાય વર્તતા સમુદાયનું સદવર્તન નભી શકે તેમ નથી. કોઈને હવે મુરબ્બી સ્થાપ્યા સિવાય કે આ જેવા આપણા મુમુક્ષો છે એનું વર્તન સદવર્તન નભી શકે એમ નથી. પણ સવાલ એ રહે છે કે એવું જોખમ ખેડવા મુખ્ય અધિકારી કોણ બને? અને બીજો સવાલ એવો ઉપસ્થિત થાય છે કે કોને બનાવવો? મુખ્ય અધિકારી કોઈને બનાવે તો કોને બનાવવો કે જેની આજ્ઞામાં રહીએ? અને બીજો સવાલ એવો ઉપસ્થિત થાય છે કે કોને બનાવવો? ત્રીજો સવાલ એ પણ થઈ શકે કે સમુદાય નિર્યાનક સૈન્યની માફક આજ દિન સુધી વર્તો રહ્યો છે, કોઈ પણ એના ઉપર છે નહીં, એવી રીતે હમણાં તો ચાલી રહ્યું છે. તેવા મુખ્ય અધિકારીની આત્માર્થે આજ્ઞા આરાધે કે કેમ? હમણાં બધા સ્વતંત્રપણે કૃપાલદેવની જ ગુરુમાની બધા વર્તી રહ્યા છે, તો બીજો કોઈ અધિકારી સ્થાપીએ તો એની આજ્ઞાઓ બધા રહેશે કે કેમ? તેવો મુખ્ય અધિકારી સ્થાપવાની જિજ્ઞાસા અનુમોદનીય છે, તથાપિ તે કેવા ભાવે કેવા આશયે ઉદ્દેશ્ય અનુભવી હશે તે પણ વિચારણીય છે. બાકી આપણે તો શ્રી પરમ કૃપાળુ દેવની પરોક્ષ આજ્ઞા પ્રમાણે પોતાનું કરીને વહી જવું છે. એ વિચારને ગૌણ અણકર્તા તથારૂપ સત્પુરુષની સદભાગ્યે સંપ્રાપ્તિ થાય અને તેમની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી અથવા ઉપાસવી તેનો ત્રિકાલમાં અટકાવ નથી. એવું કંઈક જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ મળી આવે, સાચા જ્ઞાની, તો એની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી એનો કોઈ ત્રિકાળમય ના નથી. કારણ કે ભૂત ભવિષ્ય વર્તમાન એમ કાળ ભેદે જ્ઞાની સંત પુરુષોમાં ભેદ ભલે કલ્પાય, પરંતુ વસ્તુત્વે સત્પુરુષો એક સ્વરૂપે જ છે. આપણે માટે જ્યાં સુધી કે સત્પુરુષ ન મળે ત્યાં સુધી આપણા માટે કૃપાળની પ્રત્યક્ષ એમ માનીએ. પણ કોઈ પ્રત્યક્ષ મળી આવે તો એની આજ્ઞા ઉપાસવી એમ તો એમાં કોઈ ના નથી, અટકાવ નથી. કેમ કે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં સત્પુરુષો તો થતા જ આવ્યા છે. એમાં કે જે ભેદ ભલે કલ્પાય પણ વસ્તુત્વે સત્પુરુષો એક સ્વરૂપે જ છે. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. હે ભગવાન, સદગુરુ અને સંત અને સદગુરુ સંત સ્વરૂપ તુજ, સદગુરુ અને સંતનું સ્વરૂપ એ તુજ સ્વરૂપ છે. સ્વરૂપ અપેક્ષા એ બધા સરખા. આ બધા ચારિત્રમોના ભેદ દેખાય એટલે સ્વરૂપ બધા સરખા. જેમ કે નમો હરિઅંતાણ નમો સિદ્ધાણ, પછી નમો આર્યણ નમો નમો જાણ મેં આચાર્ય ઉપાધ્યાય ભગવંત પણ સ્વરૂપ અપેક્ષાએ તો સર્વજ્ઞ જેવા. એમાં સ્વરૂપમાં પાંચેમો ભેદ નથી. ભેદ છે તે ચારિત્રમોનો છે, કર્મોનો છે. અને આચાર્ય ઉપાધ્યાયના કર્મો સમય સમય જઈ રહ્યા છે. એ પણ કાલાંતરે આત્મજ્ઞાની મહાત્માઓ એ અર્યંત પદને પામશે, સર્વજ્ઞ પદને પામશે. એટલે સ્વરૂપ અપેક્ષા કે જે ભેદ નથી એમ. કારણ કે ભૂત ભવિષ્ય વર્તમાન એમ કાળ ભેદે જ્ઞાની સંત પુરુષોમાં ભેદ ભલે કલ્પાય. કહેવાય કે ભાઈ આ સદગુરુ છે કે આ સંત છે કે આચાર્ય છે કે ઉપાધ્યાય કે સાધુ સાચા આત્માની વાત છે. એમ કાળ ભેદે જ્ઞાની સંત પુરુષોમાં ભેદ ભલે કલ્પાય, પરંતુ વસ્તુત્વે સત્પુરુષો એક સ્વરૂપે જ છે. શ્રીમાન પુરુષોત્તમ હરિ, શ્રી સદગુરુ અને શ્રી સંત ત્રણેય એક સ્વરૂપે જ છે. એમ 158 પત્રમાં કૃપાલદેવે લખ્યું છે. સ્વરૂપ અપેક્ષા ત્રણેય એક છે. પરંતુ વસ્તુત્વે સત્પુરુષો એક સ્વરૂપે જ છે. આ પ્રમાણે વિશે જણાવે છે. જે આપણે 50 શ્રી લઘુરાજ સ્વામી ચકલાસીથી રત્નરાજને થયેલા ઉપસર્ગ પ્રસંગે આશ્વાસન પત્રમાં લખે છે. રત્નરાજ સ્વામીને કોઈ એવો ઉપસર્ગ આવ્યો, તેના માટે પ્રભુશ્રીજીએ આશ્વાસનને એમને રત્નરાજ સ્વામીને શબ્દો લખે છે. હાલમાં અત્રે ઉમરેઠથી વિહાર કરી પણસોરા થઈ
વણસોલ આવ્યા, ત્યાંથી ચકલાસી 5-6 દિવસની સ્થિતિ છે. આ પરિસ ઉપસર્ગ જે સહન કરો છો તે ધન્ય છે. આપને તો સહજ કર્મ ખપે એવી જીવોથી કારણ મળ્યું છે. ધૈર્યથી ગુરુ પ્રતાપે સર્વ સમાધિ થશે. પ્રભુશ્રીજી ચકલાસીથી રત્નરાજ સ્વામીને કઈ ઉપસર્ગ આવ્યો છે, એને શાંતિ થાય, એમને પણ બળ મળે, ધીરજ મળે, એના માટે કહે છે કે અમે આ ઉમરેઠથી વિહાર કરીને પણસોરા આવ્યા, ત્યાંથી મુકામ હમણાં વણસોલા આવ્યા છીએ, અને ત્યાંથી ચકલાસી 5-6 દિવસ આવ્યા સ્થિતિ થઈ છે. પણ આપ રત્નરાજ સ્વામીને પ્રભુશ્રી લખે, આપ પરિસ ઉપસર્ગ જે સહન કરો છો તે આપને ધન્ય છે. આપને તો સહજ કર્મ ખપે તેવા જીવોથી કારણ મળ્યું છે. એ કયો ઉપસર્ગ અને શું છે એ અહીંયા કંઈ ખુલાસો નથી, પણ કે આપણે તો સહજ કર્મ ખપે એવા જીવોનો સમાગમ મળ્યો છે. તો હવે તમારે કર્મનો ઉદય ઉડતા કર્મ ખપે, પરિસ આવ્યો તો ક્ષમતા રાખો તો બધું નિર્જરી જશે. આપને તો સહજ કર્મ ખપે તેવા જીવોથી કારણ મળ્યું છે. ધૈર્યથી ગુરુ પ્રતાપે સર્વ સમાધિ થશે. ધૈર્ય જ રાખજો તો ગુરુ પ્રતાપે સર્વ સમાધિ થશે. કેમ કે દુઃખ પણ જશે. સુખે જવાનું, દુઃખે જવાનું. ગમે તેવા કર્મના ઉદય સારા કે ખોટા આવ્યા એ કંઈ કાયમ રહેવાના નથી. એટલે આપને તો સહજ કર્મ ખપે તેવા જીવોથી કારણ મળ્યું છે. ધૈર્યથી ગુરુ પ્રતાપે સર્વ સમાધિ થશે. એમ પ્રભુશ્રીએ લખ્યું. શ્રી રત્નરાજજીના કેટલાક તે વર્ષના પત્રોના લખાણથી શ્રી લઘુરાજ સ્વામી આદિની કેવી વિકટ પરિસ્થિતિ હશે તે સમજાય માટે નીચે કેટલાક અગત્યના ઉતારા સંક્ષેપમાં આપ્યા છે. બ્રહ્મચારી કે રત્નરાજજીના કેટલાક આ પત્રો વર્ષોમાં થયા, તેથી પ્રભુશ્રીની કેવી વિકટ પરિસ્થિતિ હતી અને એમણે કેવી રીતે સંભાવ કેળવ્યો છે એ ખ્યાલમાં આવે એના માટે નીચે થોડાક ઉતારા ફરી આપીએ છીએ. શ્રી રણછોડભાઈને તેઓ લખે છે, રણછોડભાઈ શ્રી ખંભાતવાળા, જે કૃપાલ નારવાળા, જે પ્રભુશ્રીને જૂનાગઢથી અહીંયા લઈ આવ્યા પછી આશ્રમ થયું, એ શ્રી રણછોડભાઈને રત્નરાજ સ્વામી લખે છે, તમો ભાઈને પણ પ્રસંગ પામી પ્રતિબોધ તરીકે નહીં પણ પ્રેમ પ્રીતિભાવ તરીકે જણાવવાનું થાય છે. તેના ઉપર ખાસ ધ્યાન રાખી અગમ ચેતીપણે વર્તી પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા આરાધનરૂપ મહત્ કાર્ય કર્તવ્ય છે. રણછોડભાઈને પ્રભુશ્રી માટે લખે છે રત્નરાજ સ્વામી કે તમો ભાઈને આ પ્રસંગ પામી પ્રતિબોધ તરીકે નહીં, હું કોઈ તમને કંઈ ઉપદેશ રૂપે કંઈ નથી કહેવા માંગતો, પણ પ્રેમ પ્રીતિભાવથી કહું છું. તેના ઉપર તમે ખાસ ધ્યાન રાખીને અકમચેતીપણું રાખજો. આગળથી વિચાર કરજો કે પ્રભુશ્રીને કોઈ તકલીફ નહીં પડે. પ્રેમ પ્રીતિભાવથી તમને જણાવવાનું થાય છે, તેના ઉપર ખાસ ધ્યાન રાખી અગમચેતીપણે વર્તી પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા આરાધનરૂપ મહત્ કાર્ય કર્તવ્ય છે. પ્રભુશ્રીજી પ્રત્યક્ષ પુરુષ છે, માટે એમની આજ્ઞાનું આરાધન કરજો. આ મહાન કાર્ય છે તમારા માટે. તેના ઉપર ખાસ ધ્યાન રાખી અગમચેતીપણે વર્તી, અગમચેતી ભવિષ્યનો વિચાર કરી કે પ્રભુશ્રીનું આગળ શું કરવું, અગમચેતીપણે વર્તી પ્રત્યક્ષ પુરુષની એટલે પ્રભુશ્રીજીની આજ્ઞા આરાધનરૂપ મહત્ કાર્ય કર્તવ્ય છે. આ મહાન કાર્ય કરવા જેવું છે. તમો ભાઈ જાતે વ્યવહાર કુશળ અને વિચક્ષણ છો, પરંતુ તમારી જાતિ સરળ સ્વભાવી છે, પટેલ છે. તમે વાણિયાઓની માયા જાણી શકો નહીં, એટલે કે તમે સાવચેત રહેજો. તમે વ્યવહાર કુશળ જરૂર અને તમે વિચક્ષણ પણ છો, પણ પ્રભુશ્રીને કૃપાલદેવે કીધેલું કે મુનિ વાણિયા તમારા ગુરુ થવાને આવશે. કૃપાલદેવ તો ક્યારેય કહી ગયેલા, આ આવ્યું બધું. વાણિયાઓ અમુક પક્ષવાળા કે અમે કોઈ એમ જ કરો, નહીં તો તમારી સ્થિતિ તમારું ઠેકાણું નહીં રહે.
એટલે પછી અનેક રીતે એમને કેમ આપત્તિ પડે, એ અમારા પક્ષમાં આવે, માને, આ એટલે આવા બધા ઉપાય કરે છે. એટલે રત્નરાજ સ્વામીથી આ જોયું જતી નથી. એટલે હવે ભાઈશ્રી આ રણછોડભાઈને કહે છે કે તમે અગમચેતી વાપરજો. આ તમે વ્યવહાર કુશળ છો અને વિચક્ષણ છો, પરંતુ તમારી જાતિ સરળ સ્વભાવી છે. આપણા વાણિયાઓની જેમ પટેલોમાં માયા કપટ વારસાગત મળ્યું જ નથી. એ બહુ સરળ ભદ્રિક જીવો છે. એટલે ધર્મ પામી ગયા અહીંયા. એટલે એમનામાં પ્રભુશ્રીએ આ કૃપાલ કે આ ગુજરાતમાં અમારો જન્મ થયો તો એ ઘણા લાભ થાત ઘણાને. તેમ પ્રભુશ્રીએ આ સ્થાન આ પટેલ લોકોમાં માયા કપટ ન મળે વિશે સરળ સ્વભાવી જીવો એટલે આ ધર્મ પ્રવર્તાવી દીધો, જૈન બનાવી દીધા. વાણિયાઓને ફરવું બહુ દુર્લભ છે, મુશ્કેલ છે. તમા ભાઈ જાતે વ્યવહાર કુશળ અને વિચક્ષણ છો, પરંતુ તમારી જાતિ સરળ સ્વભાવી છે. માટે આવા કટોકટીના વખતમાં સાવચેત રહી મન મક્કમ રાખવું. તમને કોઈ માયાથી વાણિયાઓ પાછા ફેરવી નાખે, ધ્યાન રાખજો, તમે ફરી ન જતા. માટે આવા કટોકટીના વખતમાં સાવચેત રહી મન મક્કમ રાખવું. કારણ કે કહેવાતા મુમુક્ષોનું મોટે ભાગે વગર લીધે માપ આવી ગયું છે. વગર માપ લીધે માપ આવી ગયું. માટે કારણ કે કહેવાતા મુમુક્ષોનું મોટે ભાગે વગર લીધે માપ આવી ગયું છે. માપ લીધા વગર માપ આવી ગયું છે એમના વર્તનથી. એટલે આપણે આપણું સૂચતું કરવાનું છે. ભાઈ, હાલ તો મહાપ્રભુને સાચવવાના તમારા સદભાગ્ય છે. મહાપ્રભુ એવા પ્રભુશ્રીને સાચવવાના છે આપણે. આ તમારા મહાભાગ્ય છે કે તમારા તરફ વિચરે છે અને તમે સાચવો છો, એ તમારા મહાભાગ્ય છે. છતાં જાગૃત રહેજો. આવી વિકટ પરિસ્થિતિમાં સરળ સ્વભાવી તમે જીવો હોવાથી તમને કોઈ રીતે ફેરવી નાખે તો ફરશો નહીં. મક્કમ રહેજો મનથી. મોટે ભાગે વગર લીધે તેઓનું માપ આવી ગયું છે કહેવાતા મોક્ષોનું. એટલે આપણે આપણું સૂચતું કરવાનું છે. ભાઈ, હાલ તો મહાપ્રભુને સાચવવાના તમારા સદભાગ્ય છે. સંવત 1971 પોષવત 7 76મો આશ્રમ. એના 5 વર્ષ પછી આશ્રમની શરૂઆત થાય છે. છતાં શ્રી રત્નરાજને ધીરજ નહીં રહેવાથી ભાઈશ્રીને લખ્યું રણછોડભાઈ, છતાં એમને ધીરજ રહે નહીં કે હજુ પ્રભુશ્રીનું શું થઈ જાય, શું કરી નાખશે લોકો. છતાં શ્રી રત્નરાજને ધીરજ નહીં રહેવાથી વિહાર કરીને ડીસાથી આવતા પાનસર તીર્થ આગળ પગમાં દર્દ થવાથી અટકી પડ્યા. તેમની તબિયત પણ ઘણી શિથિલ રહેતી. પાનસરથી પોષવત 13ના પત્રમાં ભક્તિભાવપૂર્વક લખે છે. તો પણ પ્રભુશ્રી માટે વિહાર કરીને આવી ગયા પાલનપુરથી. પણ પાનસર આગળ આવીને પાછો તબિયત બગડી, આગળ પગમાં દર્દ થવાથી અટકી પડ્યા. ત્યાંથી કાગળમાં લખે છે પ્રભુશ્રીને, સાક્ષાત પ્રત્યક્ષ સજીવન મૂર્તિ સદગુરુ ભગવાન શ્રી પરમ કૃપાળુ મહર્ષિ દેવ સ્વામીજી મહાપ્રભુ શ્રી લઘુરાજ સ્વામી શ્રીના પવિત્ર ચરણ કમલમાં વિધિવત સાષ્ટાંગ દંડવત નમસ્કાર હો, નમસ્કાર. કેટલો ભક્તિભાવ છે રત્નરાજને પણ કે તમને જે તકલીફ પડે છે કોઈ રીતે અમારાથી જોવાતું નથી. વિહાર કરીને રવાના થયા અને કેવો ભક્તિભાવ પ્રભુશ્રી પ્રત્યે દર્શાવે છે કે પ્રભુશ્રી કેવા સાક્ષાત પ્રત્યક્ષ સજીવન મૂર્તિ, સાક્ષાત પ્રત્યક્ષ સજીવન મૂર્તિ સદગુરુ ભગવાન શ્રી પરમ કૃપાળુ મહર્ષિ દેવ સ્વામીજી મહાપ્રભુ શ્રી લઘુરાજ સ્વામી શ્રીના પવિત્ર ચરણ કમલમાં વિધિવત સાષ્ટાંગ દંડવત નમસ્કાર હો, નમસ્કાર હો. કેવી ભક્તિ છે. કેમ કે એમને ઓળખાણ થઈ, એમનો સમાગમ પ્રભુશ્રીનો થયેલો છે. એમની જે વિતરાગ દશા, અલિપ્ત ભાવ, અસંગ દશા એમને નજરે જોઈ છે. પોતે મુનિ છે, રત્નરાજ મુનિ છે. આ બધા પદો જે કૃપાલયના આપણે વિરહના અને જન્મના ગાઈએ છે એ મોટો ભાગ તો એમનો જ છે, એમણે જ લખેલા છે બધા. રત્નરાજ, રત્નત્રય નીચે આવે એટલે આ એમના જ બધા. અને અનુક્રમણિકામાં નામ પણ છે.
તો એમને કૃપાળદેવ પ્રત્યે એટલી ભક્તિ પ્રભુશ્રીના નિમિત્તે થઈ અને પ્રભુશ્રીજી પ્રત્યે પણ એટલી જ ભક્તિ હતી. કેમ કે સાક્ષાત એમનું વર્તન જોયેલું. સાક્ષાત પ્રત્યક્ષ સજીવન મૂર્તિ સદગુરુ ભગવાન શ્રી પરમ કૃપાળુ મહર્ષિ દેવ સ્વામીજી મહાપ્રભુ શ્રી લઘુરાજ સ્વામીશ્રીના પવિત્ર ચરણ કમલમાં વિધિવત સાષ્ટાંગ દંડવત નમસ્કાર હો. અમારે તો આપ સદગુરુના દર્શન સમાગમની સદઈચ્છા સિવાય બીજું કોઈ પણ કાર્ય કલ્યાણકારક કલ્પાયું નથી. રત્નાથ સ્વામી લખે છે કે અમારે તો આપ સત્પુરુષના જો દર્શન સમાગમ મળી જાય બસ એની ઈચ્છા છે. એ સિવાય બીજું અમારે કોઈ કાર્ય અમને કલ્યાણકારી લાગતું નથી. અમારે તો આપ સત્પુરુષના દર્શન સમાગમની સદઈચ્છા સિવાય બીજું કોઈ પણ કાર્ય કલ્યાણકારી કલ્પાયું નથી. જ્યાં રામ ત્યાં અયોધ્યા, જ્યાં રામ ત્યાં અયોધ્યા, જ્યાં આપ બિરાજો ત્યાં અમારે તો ચોથો આરો જ છે. જ્યાં રામ ત્યાં અયોધ્યા. પ્રભુશ્રીને લખે કે જ્યાં આપ બિરાજો ત્યાં તો અમે હોઈએ તો અમારા માટે તો ચોથો આરો જ છે. જ્યાં રામ ત્યાં અયોધ્યા, જ્યાં આપ બિરાજો ત્યાં અમારે તો ચોથો આરો જ છે. એમને તો એમના નિમિત્તે ચોથો આરો કયો, પણ અહીંયા પ્રભુશ્રીએ આપણા માટે લાવી દીધો ચોથો આરો. અહીંયા સત્સંગ ધામ બનાવી આપણા માટે ચોથો આરો ઉભો કરી દીધો. એટલે શિવજીજી કહે ચોથો આરો રે ફીરી આવ્યો ગણ, વાચક યસ કહે ચંગ વાલે સર. કેમ તો કે પંચમ આરે રે તુમ મેળા વડે, રૂડો રાખ્યો રે રંગ વાલે સર. ચોથો આરો રે ફીરી આવ્યો ગણ, વાચક યસ કહે ચંગ વાલે સર. મલ્લીજીને સર મુજને તુમે મિલ્યા. આપણા માટે રાજરાજેશ્વર મુજને તુમે મિલ્યા. મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું કે આ હે ભગવાન આજે ચોથો આરો આપે તો આણી લીધો. આપણા માટે પ્રભુશ્રીએ ચોથો આરો લાવી દીધો. અહીંયા સંસારમાં કેટલું દુઃખ પીડા આધિ વ્યાધિ ઉપાધિ છે, અહીંયા કંઈ નહીં. અહીંયા ખરેખર ચોથો આરો જ વર્તે છે. ને મનની શાંતિ તે આવા સત્સંગ ભક્તિ વડે જ થાય, બીજા કોઈ કારણથી નહીં થાય. ને આવા નિમિત્તો પ્રભુશ્રીએ આ ગોઠવી દીધા કે અહીંયા હંમેશા ચોથો આરો જ છે. આ પ્રમાણે વિસ્તૃત જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. જીવન ચરિત્ર પાનું 50 તેમાં રત્નરાજ સ્વામી પ્રભુશ્રીને લખે છે કે જ્યાં રામ ત્યાં અયોધ્યા. હે પ્રભુ આપ જ્યાં બિરાજો ત્યાં અમારો તો ચોથો આરો જ છે. પ્રભુશ્રીને લખે રત્નરાજ સ્વામી કે જ્યાં રામ ત્યાં અયોધ્યા, જ્યાં આપ બિરાજો ત્યાં અમારા માટે ચોથો આરો જ છે. મનની ધારણા જો કે નિવૃત્તિ ક્ષેત્રે અજ્ઞાતપણે વિચારવાની હતી અને છે. રત્નરાજ સ્વામી કે અમારે તો અજ્ઞાતપણે વિચરવું છે એવી ભાવના હતી ને આજે પણ છે. પણ એક તો આપ વૃદ્ધ રત્નાધિક પ્રત્યક્ષોપકારી સત્પુરુષના દિવ્ય દર્શનનો લાભ તેમજ અમારે યુગ પ્રતિક્રમણનો અવસર આસન્ન વર્તે છે. તે જો પ્રતિભાશાળી મહાન પુરુષના ચરણમૂળમાં થઈ શકે તો વિશેષ સારું. કે જે અમારે તો અજ્ઞાતપણે વિચારવાનો ભાવ છે, પણ પ્રભુશ્રીને લખે છે રત્નરાજ સ્વામી પણ આપ જેવા વૃદ્ધ અને રત્નાધિક, રત્નોથી પણ અધિક આવા પ્રત્યક્ષ ઉપકારી સત્પુરુષના દિવ્ય દર્શનનો લાભ, રત્નનો ઢગલો મળી જાય એના કરતાં પણ જો આપ જેવા સત્પુરુષનો જો દર્શનનો લાભ મળે વિશેષ કલ્યાણકારક છે, ઉપકારી છે. પણ એક તો આપ વૃદ્ધ રત્નાધિક પ્રત્યક્ષોપકારી સત્પુરુષના દિવ્ય દર્શનનો લાભ તેમજ અમારે યુગ પ્રતિક્રમણનો અવસર આસન્ન વર્તે છે. આસન એટલે નિકટ. આપ જેવા પ્રતિભાશાળી પ્રભુશ્રીને લખે આપની નિકટ અમારું યુગ પ્રતિક્રમણ થઈ જાય. એટલે આ યુગમાં આ જન્મમાં જે કંઈ પણ પાપ થયા હોય આપની સમક્ષ અમે કહીને આલોચના કરીને એથી નિવર્તીએ એવો અવસર છે અમારે માટે. તો
તેમજ અમારી યુગ પ્રતિક્રમણનો અવસર આસન્ન વર્તે છે, તે જો પ્રતિભાશાળી મહાન પુરુષના ચરણમૂળમાં થઈ શકે તો વિશેષ સારું. આપ જેવાના પુરુષના ચરણકમળમાં એ થાય તો અમારે ઘણું જ વિશેષ સારું છે. આપ શ્રીના કદમોમાં જલ્દી હાજર થઈ શરીરથી પરતંત્ર છું, તેથી કદાચ વિલંબ જેવું થઈ જાય તો ફિકર કરશો નહીં. બાકી આપને ચરણકમળમાં હું જલ્દી હાજર થઈશ. રત્નરાજ સ્વામી લખે, શરીરથી પરતંત્ર છું એટલે કદાચ આવવામાં વિલંબ થાય તો ફિકર કરશો નહીં. અમારું આ તરફ આવવું તે ગુપ્ત રખાય તો સારું. અમે તમારી તરફ આવીએ છીએ એ બીજા ન જાણે તો સારું. આશ્રિત જીવાત્માઓને અમારા નિમિત્તે અન્યાય અપાતો જાણી તેની જૈણા કરવાની સહજ વૃત્તિ થઈ જયા કરે છે. કેમ કે અમે તમારી પાસે આવીએ એવું લોકો જાણે તો જે તમારા આશ્રિત જીવાત્માઓ છે એમને અમારા નિમિત્તે અન્યાય થાય. કેમ કે આ રત્નરાજ સ્વામી જ બધાને બગાડે છે એમ લોકોમાં એવી વાયકા છે. એ આગળ આવશે. એટલે કે અમે તમારા તરફ આવીએ છીએ એ વાત ગુપ્ત રખાય તો સારું. કેમ કે આશ્રિત જીવાત્માઓને અમારા નિમિત્તે અન્યાય અપાતો જાણી તેની જૈણા કરવાની સહજ વૃત્તિ થઈ જયા કરે છે. એમની રક્ષા થાય એના માટે લખ્યું છે. આપની હજુરમાં હાજર થઈ જઈશજી ત્યારે સર્વે સવિસ્તર સમાચાર સવિનય જાહેર કરીશજી. કોઈનો વિશ્વાસ કરવાનો વખત નથી રહ્યો. આપની હાજરીમાં જરૂર આવીશ અને જ્યારે હું મળીશ આપને ત્યારે સવિસ્તર બધી વાત કરીશ એમ રત્નાથ સ્વામી કહે છે. બાકી તો હવે કે આ કાળ એવો આવી ગયો છે કે કોઈનો વિશ્વાસ કરવાનો વખત નથી રહ્યો. શ્રી રત્નરાજ શરીર ઠીક થતાં નડિયાદ આવી થોડા દિવસમાં ચાલી નીકળ્યા હતા. તેમને અજ્ઞાત વિહાર કરવાની ભાવના હતી. તેઓ શ્રી ભરૂચથી વૈશાખ વદ અમાવસના પત્રમાં લખે છે. ભરૂચ આવી પહોંચ્યા. હવે ત્યાંથી પ્રભુશ્રીને લખે છે, આપ શ્રીને કોઈ પણ પ્રકારે પરિસર ઉપસર્ગ ન ઉત્પન્ન થાય તે સંબંધે ચિત્તમાં લાગણી થઈ આવે છે. આપ શ્રીને એટલે પ્રભુશ્રીને લખે છે કે કોઈ પણ પ્રકારે આપને પરિસર ઉપસર્ગ ન આવે એવી અમારા હૃદયમાં લાગણી થઈ આવે છે. રત્નાથ સ્વામી કે આપને કોઈ પણ રીતે તકલીફ ન પડે એવું અમારા હૃદયમાં થઈ આવે છે કે અરે રે આશ્ચર્ય વિરામ. અરે રે આ તે શું કલિકાલનો પ્રભાવ કે આવી વૃદ્ધ વયે વૈયા વચ્ચ કરવી તો ક્યાંય રહી, પરંતુ ઉલટી અશાતના ઉપસર્ગ ઉત્પન્ન કરી સીધાવા માંગે છે. વાહ મુમુક્ષુતા તો આનું નામ. પ્રભુ આપ શ્રીએ હવે તો મુમુક્ષુઓની મુમુક્ષુતા ઓળખી લીધી હશે. હાલ કાંઈ બાકી રહે છે? રત્નરાજ સ્વામી લખે છે કે અરે રે આ કલિકાલનો શું પ્રભાવ. આપ જેવા વૃદ્ધ પુરુષોની વૈયાવ સેવા કરવી તો ક્યાંય રહી. તેના બદલે ઉલટી આપની આશાત ન કરે. આ ઉંમરમાં ઉપસર્ગ કરીને સીધાવા માંગે આપને. આવી મુમુક્ષુતા, આનું નામ મુમુક્ષતા કહેવાય. પ્રભુ આપ શ્રીએ હવે તો મુમુક્ષોની મુમુક્ષતા ઓળખી લીધી હશે. મુમુક્ષોની મુમુક્ષતા કેવી હશે આપ તો જાણી લીધી હશે. હાલ કંઈ બાકી રહે છે? હજુ તમને દુઃખી કરવામાં કંઈ બાકી રહે છે? જ્યાં ત્યાં જાય ત્યાં એમને કેમ દુઃખ પડે, બધા એમને દુત્કારે, આ મુન્નું તો પડી ગયા છે એમ કરીને કોઈ રીતે એમને કેમ તકલીફ થાય એવો પ્રયત્ન કરે તો કે આ શું મુમુક્ષોની મુમુક્ષતા કહેવાય? હાલ ચોમાસાનો કાળ લાંબો છે. વિમુખ દ્રષ્ટિવાળા ત્યાંથી કઢાવવાને કમર કસીને ઉભા રહ્યા છે. માટે પ્રભુ સંયોગો તપાસીને કાર્ય કર્તવ્ય છે. કારણ દુષ્ટ કરે ની કોણ બુરાઈ. હાલ ચોમાસાનો કાળ લાંબો છે હજી તો. અને વિમુખ દ્રષ્ટિવાળા એ નડિયાદમાં રહેલા છે પ્રભુશ્રીજી. અને વિમુખ દ્રષ્ટિ છે જેમની તમારાથી, એ તમને ત્યાંથી બહાર કઢાવવા માટે કમર કસીને ઉભા છે. માટે પ્રભુ સંયોગો તપાસીને કાર્ય કર્તવ્ય છે. સંયોગો જોઈને કામ કરવું. કારણ કે દુષ્ટ કરે નહીં કોણ બુરાઈ. દુષ્ટ માણસ હોય
એ કઈ બુરાઈ ન કરે, શું ન કરે. વારંવાર આપની હજુરમાં હાજર થવા વિનંતી ગુજારી છે. અમારી ખાસ ધારણા અજ્ઞાત રહેવાની છે, છતાં સંજોગો ફરે ત્યારે ઇન્સાન માણસે ફરવું જોઈએ. અમારી તો અજ્ઞાતવાસ થવાની ઈચ્છા છે, પણ જ્યારે સંજોગો ફરે ત્યારે માણસે ફરવું જોઈએ. આપને આવી તકલીફ પડે તો અમારે તમારી પાસે આવવું જોઈએ. સંજોગો ફરે ત્યારે ઇન્સાન માણસે ફરવું જોઈએ. જો ગેરહાજર છીએ તેમને તેમ રહીએ, તેટલામાં અસંભાવ્ય અઘટ ઘટના થઈ જાય તો અમારી નિવૃત્તિની ભાવના નિર્મૂલ્ય થઈ જાય. અમે કે હમણાં તમારે ગેરહાજર છીએ અને તમને આવી તકલીફ પડે, અને આમાં કોઈ એવી ઘટના અઘટ્ય અસંભાવ્ય ઘટના બની જાય જેની કે સંભાવના ન હોય, એવી ઘટના ઘટિત થઈ જાય તો અમારી તો નિવૃત્તિની ભાવના નિર્મૂલ્ય થઈ જાય. અમે નિવૃત્તિ લીધેલી શું કામની? અમે જો આવા પ્રસંગે તમને સહાયરૂપ નહીં થઈએ તો આ નિવૃત્તિ લીધેલી અમારી શું કામની? શ્રી રત્નરાજ મુનિશ્રી ચતુરલાલજીને ફરી લખે છે, તમો ખરી કસોટીના વખતે પરમ પ્રભુશ્રીના ચરણ મૂળમાં રહ્યા છો, સેવા કરી જન્મ સફળ કરો છો. અમારી હાજરીની હજુર જણા તો 2 શક તુરત લખી જણાવો. ચતુરલાલજી મહારાજને લખે છે રત્નરાજ સ્વામી કે તમે પ્રભુશ્રીના ચરણમૂળમાં રહીને એમની સેવા કરો છો, તમારો જન્મ સફળ છે, અને અમારી હાજરીની જરૂર જણાય તો 2 શક તુરત લખી જણાવો. બનતી ત્વરાએ હાજર થઈશ, મૂંઝાશો નહીં કે મને ગોઠશે કે નહીં. હે મુનિ, સુખે સમાધિની વાત હોત તો મને જણાવવાની જરૂર ન પડત, પણ આ અવસર સાંભળ્યા પ્રમાણે એવો આવી પડ્યો છે કે મારા અંતરમાં એમ જ થઈ જયા કરે છે કે હે પ્રભુ સહાય કરજો, હે પરમ કૃપાળુ કૃપા કરજો. ભરૂચમાં રહેવાની ઈચ્છા હતી મને તો, કે મનમાં પ્રભુશ્રીની આવી વાત સાંભળી કે એમને ત્યાંથી કઢાવવા માંગે, આવી રીતે જે વિપરીત પક્ષ એમનો પાછળ પડ્યો છે તો એ મારાથી સાંભળ્યું જતું નથી. આવું નીકળી જાય છે કે હે પ્રભુ સહાય કરજો એમને, હે કૃપાળુ કૃપા કરજો. અને ભરૂચમાં રહેવાની અમારી ઈચ્છા હતી, છતાં વાતચીત સાંભળતા મારું ચિત્ત ઉપડી ગયું. તેમણે ઘણીએ મનુહાર કરી ત્યાં ભરૂચમાં રહેવાની, પણ અમે એકદમ ઉપડી ગયા. ભરૂચથી 5 દાડામાં આવે શરીરે કાળા ઉનાળામાં અત્રે વડોદરા આવ્યો છું. હવે ફક્ત આપના અભિપ્રાયની વાટ જોઉં છું. ત્યાંથી નીકળી, મારાથી રહેવાયું નહીં એટલે હું નીકળીને વડોદરા આવી ગયો છું. હવે આપની આજ્ઞા અભિપ્રાયની રાહ જોઉં છું. સંમત 1971ના શ્રાવણ માસમાં લખે છે, જે માણસોનો મીઠડો સ્વભાવ હોય તેઓની વચનો વાપરવાની ખૂબી તો ખરેખરી ખંત ઉપજાવે. એટલે જે માણસોનો મીઠો સ્વભાવ હોય, વાણી મીઠડી હોય, તેનો વચનો વાપરવાની એવી ખૂબી હોય કે ખરેખર આપણામાં પણ એમના પ્રત્યે સદભાવ ઉત્પન્ન કરી દે. પણ તેમાં દત્તવાયકા દ્વારા વિશ્વાસના તત્વો હોય તેનો ખ્યાલ આપ શ્રીજી સરખા ક્ષમાસુર સત્પુરુષો જ કરી શકે. અસંગપણું જ અનુકૂળ છે કે સામેવાળો માણસ ઘણો મીઠો હોય, વાણી એટલી મીઠી હોય બલબલાયમાં ભોળવાઈ જાય, પણ આપ જેવા સંભાવી નિર્મળ હૃદયવાળા પુરુષો એ સામામાં જીવમાં ગમે એટલી ચતુરાઈ હોય, વિશ્વાસ પમાડવા કરે, પણ આપને ખ્યાલ આવી શકે, કેમ કે આપનું હૃદય નિર્મળ છે કે આ અંદરથી ઉપરથી જ મીઠો બોલે, અંદરથી તો જુદું છે. તે પણ તેમાં દત્તવાયકા દ્વારા વિશ્વાસના તત્વો હોય તેનો ખ્યાલ આપ શ્રીના સરખા ક્ષમા સુરા સત્પુરુષો જ કરી શકે. બાકી તો કે છે અસંગપણું જ અનુકૂળ છે, કોઈનો સંગ આ કાળમાં કરવાયું નથી. આ બધી વાતો બ્રહ્મચારીજી લખે છે, પાછળ આવશે કદાચ, કે આ બધું શું કામ આવી વાતો બહાર લાવવી પડે. નહીં તો કે હું જીવનચરિત્ર લખવા બેઠો એમાં પછી એમને કેટલી મુશ્કેલીમાં પણ એ કેવા સંભાવમાં રહ્યા છે, કેવી ક્ષમતા રાખી, એ જો બહાર ન લાવીએ તો કે એમનું જીવનચરિત્ર અધૂરું રહે. આવા પ્રસંગનો કર્મના અધીન બધા આવ્યા, પણ પ્રભુ સિદ્ધો ક્ષમતામાં સ્થિત છે. એમને રત્નરાજ સ્વામીને એટલી ઉકળાટ થાય, એમને લખે એ તો જવાબમાં કે બધું જોયા કરીશું, જે આવે તે જોયા કરીશું, જ્ઞાતા દ્રષ્ટા થઈને.
એમને કોઈ મન ઉપર લાવતા જ નથી. અમારા તો જાણે કર્મ ખપે. એટલે એથી આ બધા પ્રસંગોથી પ્રભુશ્રીની દશા આપણને જાણવા મળે છે કે એમની અંતરંગ દશા કેવી અદ્ભુત ક્ષમતાવાળી હતી. વિશેષ આપણે આવતીકાલે 51 જીવન ચરિત્રમાં તેમાં લખે છે, ભાદ્ર વદના બીજા પત્રમાં લોક લાગણી ઉશ્કેરાય ઉલટો વેગ ગ્રહણ કરે તેવી લાઈન તે લોકોએ લીધી છે. આમાં રત્નરાજ સ્વામી એક પત્રમાં એવું લખે છે કે લોકોએ એવી બીજી લાઈન લીધી છે કે જેમ લોકોમાં ઉશ્કેરાટ કેમ થાય મુમુક્ષોમાં, લોક લાગણી ઉશ્કેરાઈ ઉલટો વેગ ગ્રહણ કરે તેવી લાઈન તે લોકોએ લીધી છે. તે એ કે સ્વામીજી તો ભોળા સ્વભાવના છે, પ્રભુશ્રી તો ભોળા સ્વભાવના છે, તેમને રત્નરાજે બહેકાવી બદલાવી નાખ્યા છે. એ પ્રભુશ્રી તો ભોળા છે, સીધા છે, પણ આ રત્નરાજે એમને બહેકાવ્યા છે. તેમને રત્નરાજે બહેકાવી બદલાવી નાખ્યા છે ઇત્યાદિ આવા ચાર્જ અમારા ઉપર આરોપ્યા. તેમાં તેમની ઊંડી નેમ એટલે લક્ષ્ય, આમ કરવામાં એમનો ઊંડો લક્ષ્ય એવો જણાય છે કે રત્નરાજે સ્વામીજીને બગાડ્યા, આમ કહેવાથી અમારા પિત્તની પ્રકૃતિ છે તે મિથ્યા આરોપણ સહતા સ્વામીજીથી ઉપરાંઠા થઈ જશે કે લ્યો આ તમારા સ્વામીજી, અમે તેમની પાસે નહીં જઈએ કે નહીં રહીએ, આ રીતે છૂટા પાડવું. રત્નરાજ સ્વામી કે છે કે આ લોકોએ પ્રભુશ્રીને હેરાન કરવા માટે એવી રીત અજમાવી કે આ રત્નરાજે જ બધાને બગાડ્યા છે, સ્વામીને, પ્રભુશ્રીને. એમ કહેવાથી શું થશે કે અમારી પ્રકૃતિ પિત્તની, એટલે અમને તરત જ ક્રોધ આવી જાય, એટલે અમે પછી એમ કહીશું કે આ લ્યો આ તમારા સ્વામીજી, અમે એમની પાસે જઈએ નહીં. એમ કરીને જાણે અમને પણ પ્રભુશ્રીથી છૂટા પાડવા એવો ઉપાય જણાય છે. એથી એમ જણાય છે કે રત્નરાજે સ્વામીજીને બગાડ્યા, આમ કહેવાથી અમારી પિત્તની પ્રકૃતિ છે તે મિથ્યા આરોપ અણસહતા સ્વામીજીથી ઉપરાઠા પડી જશે કે લ્યો આ તમારા સ્વામીજી, અમે તેમના પાસે નહીં જઈએ કે નહીં રહીએ, આ રીતે છૂટા પાડવા. આસો સુદ 5 પત્રમાં લખે છે, આપનો કૃપા પત્ર વાંચી વિચારી આનંદ અભિવર્ધમાન થયો છે. પ્રભુશ્રીનો પત્ર આવ્યો છે. રત્નરાજ સ્વામી વાંચીને લખે છે કે તમારા પત્રથી મને ઘણો આનંદ થયો છે. પૂજ્ય મનસુખભાઈ રવજીભાઈ કૃપાલના ભાઈ તથા પૂજ્ય પુંજાભાઈ મોટા અત્રે લગભગ 2 રાત્રિ રહી સમાગમનો લાભ લીધો છે. રત્નરાજ સ્વામી પાસે ગયા હશે. તેઓ બંને પ્રશસ્ત ભાવ દેખાડતા હતા, અમારા પ્રત્યે સારો પ્રશસ્ત ભાવ દેખાડતા હતા. વર્તમાનમાં આપ શ્રીજી પર પૂર્ણ શ્રદ્ધા ભક્તિ દર્શાવતા હતા. તે બંને જણા આપના પ્રત્યે ઘણી શ્રદ્ધા ભક્તિ બતાવતા હતા. કૃપાલના ભાઈ મનસુખભાઈ રવજીભાઈ અને પુંજાભાઈ. અમને નમ્રતાપૂર્વક અરજ નિવેદન કરી કે આપના જેમ ધ્યાનમાં આવે તેમ સ્વામીજીની ગોઠવણ ચોમાસૂત્રે કરાવશો. કે જ્યાં તમારા ધ્યાનમાં જેમ આવે તેમ ચોમાસું પૂરું થાય ત્યારે તમે પ્રભુશ્રીની ગોઠવણ જ્યાં ઠીક લાગે એમને સુખ ઉપજે એમ કરજો. તે અમને નમ્રતાપૂર્વક અરજ નિવેદન કરી કે આપના જેમ ધ્યાનમાં આવે તેમ સ્વામીજીની ગોઠવણ ચોમાસૂત્રે કરાવશો. જે ખર્ચ થશે તે અમે બંને ભાઈઓ થઈને આપીશું. ત્યારે અમે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ આ ગાથાની વ્યાખ્યા કરીને તેઓને સમજણ પાડી હતી કે કેવળ સેવાની જ બુદ્ધિ હોય તો કહેજો, અને કોઈ પણ પ્રકારે તમે આમ કરો તો અમે આમ કરીશું આવી વ્યવસાયરૂપ વણિક બુદ્ધિ હોય તો તે વખતસર કહેજો ઇત્યાદિ વાર્તાલાપ થયો છે. એમણે એવું કહ્યું કે સ્વામીજીની ગોઠવણ તમે કરજો ને અમે પૈસા એમના ખર્ચો થશે આપીશું. ત્યારે રત્નરાજ કે મેં એવો જવાબ આપ્યો કે આ તો આત્મજ્ઞાની પુરુષો છે, સમદર્શી પુરુષો છે, એ તો ઉદય પ્રમાણે વિચરે છે.
આ ગાથાની વ્યાખ્યા કરીને મેં એમને એમ કહ્યું કે તમે આ વાત પૈસા વગેરે આપવાની સેવા બુદ્ધિથી કહો છો કે કોઈ પણ પ્રકારે તમે આમ કરો તો અમે આમ કરીશું? એવો કંઈ વ્યવસાયનું વણિક બુદ્ધિ તો નથી આમાં. આ અમે પૈસા આપીએ તો આનાથી તમારે એમ કરવાનું એવું હોય તો પહેલાં જ કહેજો. તમે આમ કરો તો અમે આમ કરીશું, આવી વ્યવસાયનું વણિક બુદ્ધિ હોય તો તે વખતસર કહેજો ઇત્યાદિ વાર્તાલાપ થયો છે. પણ પ્રભુશ્રીની દશા કેવી છે એ શું લખે છે? સ્વામીજી એક પ્રત્યુત્તરમાં જણાવે છે. ધીર પ્રભુશ્રી લખે છે રત્નરાજ, ધીરજથી જેમ બનવાયું હશે તે બની આવશે, જોયા કરીશું દ્રષ્ટા તરીકે. કોઈ ફિકર તમે અમારી કરોમાં, અમારા કર્મ પ્રમાણે જેમ થશે અમે ધીરજથી જોયા કરશું. તમે અમારા માટે આટલી ઉકળાટ લાવવાની જરૂર નથી. ગમે તેવી પરિસ્થિતિ આવશે તો પણ અમે તો ધીરજથી જોયા કરીશું. બીજાને થઈ આવે પણ એ સંભાવના અવતાર છે એટલે એ બધું પી જાય છે. ગમે એટલા અપસર્ગ આવે કંઈ મન પણ લાવતા જ નથી. સ્વામીજી એક પ્રત્યુત્તરમાં જણાવે છે પ્રભુશ્રીજી, ધીરજથી જેમ બનવાયું હશે તે બની આવશે, જોયા જેમ બનવાનું છે તેમ બનશે, જોયા કરીશું ધીરજથી દ્રષ્ટા તરીકે. ફરી આસોવદ 5 લખે છે પ્રભુશ્રીજી, આ બધા મુમુક્ષુની ભાંજગણમાં પડવું નથી, હરી ઈચ્છાએ દ્રષ્ટા થઈ જોયા કરીશ. આ બધી મુમુક્ષુઓ જેમ એમની ઈચ્છા પ્રમાણે કરે એમના ભાવ એમની પાસે, એ મુમુક્ષુની ભાંજગણમાં પડવું નથી, હરી ઈચ્છાએ દ્રષ્ટા થઈ જોયા કરશું. આ લાંબા પત્ર વ્યવહારના આછા અવતરણો આપવાનું પ્રયોજન એટલું જ કે સ્વામી શ્રી લઘુરાજજી 2 વર્ષથી નડિયાદ ક્ષેત્રે રહ્યા તે દરમિયાન જે ઉત્પાતો થયા તેનો ખ્યાલ શ્રી રત્નરાજના ઉદ્ગારો દર્શાવે છે. તેથી તે પ્રસંગોની ઉત્કટ વિકટતાનો કંઈ ખ્યાલ આવે. બ્રહ્મચારીજી લખે છે જીવનચરિત્રમાં કે આ બધું શા માટે લખવું પડે છે આવું, કે મુનિશ્રીને 2 વર્ષ નડિયાદમાં રહ્યા ત્યારે કેવા કેવા ઉપસર્ગો આવ્યા છે એનો કંઈક આછો ખ્યાલ આવે. એ રત્નરાજ સ્વામીના પત્રોથી જ આવે છે. તે દરમિયાન નડિયાદ 2 વર્ષ રહ્યા તે દરમિયાન જે ઉત્પાતો થયા તેનો ખ્યાલ શ્રી રત્નરાજના ઉદ્ગારો દર્શાવે છે. તેથી તે પ્રસંગોની ઉત્કટ વિકટતા નો કંઈક ખ્યાલ આવે. ઘણા ખરા પત્રો અમુક અંગત માણસો સાથે મોકલેલા એવું તે મૂળ પત્રો પરથી જણાય છે. પ્રભુશ્રીને રત્નરાજ સ્વામી આવા પત્રો બધા મોકલે, કોઈ અંગત માણસ સાથે મોકલે. અને પત્ર લાવનાર પાસેથી પત્રમાં ન લખવા યોગ્ય બાબત શ્રવણ કરવા અનેક પત્રોમાં ભલામણ છે. અને જે બાબત પત્ર લઈને આવે જે એના મોઢેથી સાંભળજો એમ કહેતા રત્નરાજ સ્વામી. લખે પણ નહીં એવી વાત. અને પત્ર લાવનાર પાસેથી પત્રમાં ન લખવા યોગ્ય બાબત શ્રવણ કરવા અનેક પત્રોમાં ભલામણ છે. એટલે કોઈના એ દોષ પ્રસિદ્ધિમાં ન આવે તેવું તેમનું અંતઃકરણ, કોઈના પણ દોષ પ્રસિદ્ધિમાં આવે એવું તેમનું અંતઃકરણ ઈચ્છતું નહીં. દેવગણ રત્નરાજ સ્વામી પણ કોઈના દોષ અમે કાગળમાં લખીએ અને કોઈના પણ વાંચવામાં આવે એમ એ પણ ઈચ્છતા નહીં. માટે પત્ર જેને સાથે મોકલે એને આમ કહી દેજે પણ લખે નહીં. કેમ કે કોઈના પણ દોષ પ્રસિદ્ધિમાં આવે એવું તેમનું અંતઃકરણ ઈચ્છતું નહીં. કેટલાયક ઉદ્ગારો પત્રોમાં નીકળી ગયા છે તે પ્રસંગોની પ્રબળતા સૂચવે છે. આમ તો બધું મોડેથી જ કહેવાય પણ કોઈક વાર એમનાથી સહન ન થાય એ તેજ પ્રકૃતિ એટલે કોઈક વાર હું લખાઈ ગયું છે પત્રમાં. એટલે તે પ્રસંગોની તે પ્રબળતા સૂચવે છે. એટલે એ પ્રસંગો આ પત્રોમાં લાવનારના નામ આવે છે તેમની પાસેથી સાંભળ્યા છે. આ પ્રસંગો જે પત્રો લઈને આવ્યા અને પ્રભુશ્રીને આપ્યા એ માણસો પાસે બ્રહ્મચારી કે જે મેં સાંભળ્યું છે શું શું તમને કહેલું અને શું એમની સ્થિતિ થયેલી. હું પ્રભુશ્રીનું જીવન ચરિત્ર લખું છું એટલે બધી વિગતોના એમાં પુરાવા આપવા જોઈએ.
અને તેમાં પણ પ્રભુશ્રીએ કેટલી ક્ષમતા રાખી છે એ ધ્યાનમાં રહે એના માટે આ ટાંચણ કર્યું છે. એટલે એ પ્રસંગો આ પત્રો લાવનારના નામ આવે છે તેમની પાસેથી સાંભળ્યા છે. છતાં મહાપુરુષના સાધુ ચરિત્રને અવલોકતા તેનો વિસ્તાર કરવાને ચિત્ત પ્રેરાતું નથી. આ મહાપુરુષ પ્રભુશ્રીજી એનું સાધુ ચરિત્ર છે પવિત્ર, એ પુરુષનું આ જીવન ચરિત્ર અવલોકતા આવો વિસ્તાર કરવાનું મન થતું નથી. કેમ કે આવી વાતો કોણ યાદ કરે? પણ છતાં મહાપુરુષના સાધુ ચરિત્રને અવલોકતા તેનો વિસ્તાર કરવાને ચિત્ત પ્રેરાતું નથી. તેમ છતાં તેનું કંઈ પણ દિગ્દર્શન ન થાય તો જે ચરિત્ર લખવાનું કાર્ય હાથમાં લીધું છે તેને અન્યાય પણ થાય છે. એવું કંઈ પણ એવો સમતા ભાવ એમણે જે આવી કપરી દશામાં રાખ્યો એનું પણ અહીંયા ઉલ્લેખ ન કરું તો એ એક પ્રકારનું અન્યાય થાય છે. તો છતાં તેનું કંઈ પણ દિગ્દર્શન ન થાય તો જે ચરિત્ર લખવાનું કાર્ય હાથમાં લીધું છે તેને અન્યાય પણ થાય છે. એટલે ખરી કસોટીના વખતમાં વર્તનનો, સહનશીલતાનો, સદગુરુની અનન્ય દ્રઢ ભક્તિનો, એક આશ્રય ટકાવી રાખવાનો સિંહ સ્વભાવ જે સ્વામી લઘુરાજજીમાં હતો તે આ પત્રોના ઉતારામાં દ્રષ્ટિગોચર થતો નથી. પ્રભુશ્રી જે લખે તો એટલું જ લખે, બસ અમે તો દ્રષ્ટા તરીકે બધું જોયા કરીશું. એટલે એમણે કઈ વિકટ સ્થિતિમાં કેવો સંભાવ રાખ્યો, કેવો સિંહ જેવો એમનો સ્વભાવ હતો કે બધું ગળી જવું કે સહન કરવું, સત્પુરુષની દ્રઢ ભક્તિને આશ્રય વડે એ આમાં નથી ખ્યાલ આવતો. એ રત્નરાજના ઉદ્ગારોથી ખ્યાલ આવે માટે કે જણાવવું પડ્યું છે. એટલે કે ખરી કસોટીના વખતમાં પ્રભુશ્રીજી કેમ વર્ત્યા એ વર્તનનો, એમની સહનશીલતાનો, સદગુરુની અનન્ય દ્રઢ ભક્તિનો, એક આશ્રય ટકાવી રાખવાનો સિંહ સ્વભાવ, એટલે ગમે તેમ થાય તો સિંહની જેમ રહ્યા છે. રત્નરાજ સ્વામીને થાય કે તમને એટલા બધા પરિસર, પણ એમણે તો સિંહની જેમ કંઈ મગજમાં ડર રાખી જ નથી. એવો જે સ્વામી લઘુરાજ સ્વામીનો સ્વભાવ હતો તે આ પત્રોના ઉતારામાં દ્રષ્ટિગોચર થતો નથી. કોઈને કલંકરૂપ મનાય તેવી વાતનો વિસ્તાર નહીં કરતા ટૂંકામાં જણાવવા યોગ્ય સામાન્ય બાબત આટલી જ છે કે ત્યાગ બળ, ધન બળ અને વાક બળ આ ત્રણેયનો સુયોગ હોય ત્યાં ધર્મ પ્રવૃત્તિ પણ સુવ્યવસ્થિત દેખાય છે. કોઈને પણ કલંક આપ્યા વગર કે હવે વિસ્તાર પણ કરવો નથી, પણ ટૂંકામાં પતાવીએ છીએ. બ્રહ્મચારીજી લખે છે કે જ્યાં ત્યાગ બળ હોય, ત્યાગીઓ હોય, ધન આપનારો હોય, શેઠિયાઓ પણ હોય, અને વાક બળ, વાણીનું બળ પણ હોય, જેમ કે ત્યાગ બળ પ્રભુશ્રીજીનું, ધન બળ બાળી બીજા શેઠિયાઓ હતા જે આવા સ્થાનોમાં જ્યાં જ્યાં ભક્તિ સ્વાધ્યાય હોય ત્યાં કંઈ ભક્તિ વગેરે પ્રોગ્રામ બધા રાખે તેના માટે. અને વાઘબળ રત્નરાજ સ્વામી જેવાનું હતું, અથવા ક્ષોભક્ષમ જેનો હોય, તે ત્રણેયનો જ્યાં સુયોગ હોય ત્યાં ધર્મ પ્રવૃત્તિ સુવ્યવસ્થિત દેખાય છે. તે પ્રમાણે શ્રીમદ રાજચંદ્રના અવસાનથી માંડી શ્રી લઘુરાજ સ્વામીના નડિયાદ નિવાસ સુધી 12-13 વર્ષ મુમુક્ષુ મંડળની બાહ્ય ધર્મ પ્રવૃત્તિ સુસંગઠિત દશામાં દેખાઈ. કૃપાલદેવનું અવસાન 1957માં થઈ ગયું. ત્યાર પછી પણ 12-13 વર્ષ તો મુમુક્ષુ મંડળમાં બાહ્ય ધર્મ પ્રવૃત્તિ બરોબર બધા મુમુક્ષુઓ સુસંગઠિત થઈને કરતા હતા. પછીથી જે ભાઈના ઉદાર આશ્રય ધનની પ્રવૃત્તિ થતી તે પ્રવાહની દિશા બદલાયાથી અથવા આટલા વર્ષોમાં તેમણે ખર્ચેલી રકમનો આંકડો તેમને મુખ્ય મનાતા મુમુક્ષુ આગળ રજૂ કર્યો. હવે ફંટ પડી ગયા, ભેદ પડે છે. 12-13 વર્ષ તો બધા મુમુક્ષુ એક થઈને રહ્યા. હવે જેણે વધારે ઉદાર વૃત્તિથી પૈસા કરતા હતા એ વ્યક્તિ એકવાર એવું કહી દીધું, પછીથી જે ભાઈના ઉદાર આશ્રય ધનની પ્રવૃત્તિ થતી તે પ્રવાહની દિશા બદલાયાથી બે પક્ષ પડ્યા. એ બીજામાં ભળી ગયા અને એવું બોલી ઉઠ્યા કે આટલા વર્ષોમાં તેમણે ખર્ચેલી રકમનો આંકડો
તેમણે મુખ્ય મનાતા મુમુક્ષુના આગળ રજૂ કર્યો કે મેં આ બધામાં તો આટલા પૈસા ખર્ચ્યા છે આટલા વર્ષો, એમ કંઈ બોલી ગયા. એટલે બીજા મુમુક્ષુએ શું કર્યું કે લ્યો આ તમારા પૈસા, તમે પૈસા બતાવો છો, લ્યો, એમ કરીને બીજાએ બધું આપી દીધું. જે મુખ્ય મનાતા મુમુક્ષ આગળ એને બધા ખર્ચનો રકમનો આંકડો ખર્ચેલો રજૂ કર્યો ને તે રકમ કોઈ ધન સંપન્ન ભાઈએ પતાવી દીધી. તે પ્રસંગથી મુમુક્ષુ વર્ગમાં બે ભાગ પડી ગયા. એ ભેદ મુનિમંડળને ધર્મશાસનમાં હાનિકારક જણાવવાથી શ્રી લઘુરાજ સ્વામીએ ઉદ્ગાર કાઢેલા કે ડાયો તો તેનું નામ કે જે બંને વર્ગને એકત્ર કરે, કે ડાયો તો તે કે જે બે પક્ષને એક કરે, ભેદ પાડે નહીં. બસ આ એમના વચન ખૂચ્યા એક પક્ષને. શું અમે આ ડાયું કામ નથી કર્યું? પ્રભુશ્રી બોલ્યા, મુનિમંડળને આવ્યું કે આ ધર્મશાસનમાં આવી રીતે આ ભેદ પડે એથી તો માર્ગમાં વિરોધ થશે, હાનિ થશે માર્ગની. એક એ ભેદ મુનિમંડળને ધર્મશાસનમાં હાનિકારક જણાવવાથી જે લઘુરાજ સ્વામીએ ઉદ્ગાર કાઢેલા કે ડાયો તો તેનું નામ કે જે બંને વર્ગને એકત્ર કરે, તે વચન મુખ્ય મનાતા મુમુક્ષુને સાલવાથી તેમણે શ્રી લઘુરાજ સ્વામીને સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે ગમે તે એક પક્ષમાં રહો, નહીં તો નિરાધાર બનશો. પ્રભુશ્રી તો ઉડતું કહ્યું કે ભાઈ ડાયો તો તે કે જે એક કરે બેને, ભેદ પાડે એવું નહીં. પણ જે મુખ્ય મનાતા એ મુમુક્ષુને એમ થઈ ગયું કે આ હવે આપણને જાણે આ ગાંડા ગણે છે, એટલે કહી દીધું પ્રભુશ્રીને તમે એક પક્ષમાં રહો, નહીં તો નિરાધાર બનશો. કહેવાનું તાત્પર્ય કે અમારા પક્ષમાં તમે રહો, નહીં તો તમારી વિરુદ્ધ પણ અમારે પડવું પડશે. તે જ દિવસે સંમત 1971ના માગસર માસની શરૂઆતમાં તેમણે નડિયાદમાં ભાડે બંગલો રાખેલો. ત્યાંથી ગામમાં શ્રી લઘુરાજ સ્વામી પધાર્યા. બે ભેદ પડી ગયા. એ બોલ્યા આવ્યું એટલે બીજા પક્ષવાળાએ તરત જ આ તમારો જ્યાં રહેતા ત્યાંથી મુકાવીને બીજો બંગલો ભાડે લઈ લીધો અને પ્રભુશ્રીને ત્યાં લઈ ગયા. બે ફંટ પડી ગયા. અને એમ શ્રી લઘુરાજ સ્વામીને ત્યાં પધાર્યા અને મુમુક્ષોની ઓત ગણાતી હતી તેથી પણ સ્વતંત્રપણે રહેવા લાગ્યા. હવે જે બધા કે ભાઈ આટલે મુમુક્ષુ એક થઈને છીએ, પણ એમને પ્રભુશ્રીએ કંઈ અવગણ્યું અને સ્વતંત્ર રીતે રહેવા લાગ્યા. કેમ કે મુનિ મહાત્મા કોઈ દિવસ કોઈની પરતંત્રતા સ્વીકારે નહીં. એ તો બધું છોડીને નીકળ્યા. નિષ્પ્રહ પુરુષો છે, એ કોઈના તાબામાં રહે નહીં. ત્યાર પછી તે પક્ષે મુનિ નિંદાનું કામ હાથ ધર્યું. જ્યાં ભક્તિ આદિ નિમિત્તે મુમુક્ષો એકઠા થાય ત્યાં મુનિ ધર્મ કેવો હોવો જોઈએ, હાલ મુનિઓ કેવી ચર્યાથી પ્રવર્તે છે, હવે મુનિઓ બગડી ગયા, પરમ કૃપાળુ દેવનો માર્ગ ભગોવાય, નિંદાય તેમ પ્રવર્તે છે ઇત્યાદિ અનેક પ્રકારે અનેક સ્થળે મુનિઓ પ્રત્યેથી લોકોનો આદર ઓછો થાય, કંઈ અંશે તિરસ્કાર વૃત્તિ થાય તેવી ચર્ચાઓમાં પોતાનું મહત્વ મનાવવા લાગ્યા. માણસને માન કશાય કેવો છે, જે આવા મહાત્માઓની સેવા કરવી જોઈએ, હવે એમના વિરુદ્ધ પડ્યા. અને જ્યાં ભક્તિ થાય ત્યાં આ જ વાત ચર્ચે. મુનિ ધર્મ કેવો હોવો જોઈએ અને હાલ મુનિઓ આ બગડી ગયા, કૃપાળુનો માર્ગ ભગવાય છે તમારે લઈને. તમે ભેદ પાડ્યો પણ ભાન નથી. માન કશાયમાં બધું આ પડલ આવી ગયા. એટલે આ મહાત્મા પ્રભુશ્રી વગેરે બધા મુનિઓની નિંદા જ કરવા લાગ્યા. એટલે અનેક પ્રકારે અનેક સ્થળે મુનિઓ પ્રત્યેથી લોકોને પણ મુનિઓ પ્રત્યેનો ભાવ ઓછો થાય, કંઈ અંશે તિરસ્કાર વૃત્તિ મુનિઓ પ્રત્યે થાય તેવી ચર્ચાઓમાં એ પૈસાદારો મહત્વ માનવા લાગ્યા. બોધિ સમાધિના પ્રેરક મુનિઓને સહાયક નીવડવાને બદલે તેઓ જ બોધિ સમાધિના નિધિ સમા મુનિઓના નિયંતા થવાને પોતાનું તન મન ધન વેડફવા લાગ્યા. બોધિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર એ વડે જેને સમાધિ પ્રાપ્ત કરી છે એવા આ મુનિઓ
બોધિ સમાધિના પ્રેરક મુનિઓને સહાયક નીવડવાને બદલે એમની સહાયતા કરવી જોઈએ. એને બદલે તે શેઠિયાઓ બોધિ સમાધિના નિધિ સમા બની ગયા. જાણે બોધિ સમાધિ તો અમને જ પ્રગટી છે, જાણે તેઓ જ બોધિ સમાધિના નિધિ સમા મુનિઓના નિયંતા એટલે એમને પોતાની આજ્ઞામાં ચલાવવામાં કંટ્રોલ રાખો કે અમારી આજ્ઞામાં જ રહ્યા, એ નિયંતા પોતે બની અને પોતાનું તન મન ધન બધું વેડફવા લાગે. અમારા પૈસા ખર્ચ્યા તો ભલે, પણ આ મુનિઓને તો હેરાન કરવા, અમારા કહેવા પ્રમાણે કેમ ન ચાલે, એવી બુદ્ધિ થઈ ગઈ. અને એટલે આપણે શું જોવાનું છે કે પ્રભુશ્રી જેવાને પણ કેવી મુશ્કેલી આવી, પણ પોતે તો દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા, જે થાય જોયા કરે છે. આ બીજાને લાગે કે આવા અપસર્ગો મહાપુરુષો તો એને સબળું માને, એટલું ભાર ઓછું થયું એમ, પણ હવે એ પોતે જ બોધિ નિધિ સમા બની મુનિઓના નિયંતા થવાને પોતાનું તન મન ધન વેડફવા લાગ્યા. કૃપાળુ દેવે મુનિશ્રી લઘુરાજજીને જણાવેલું, બ્રહ્મચારી લખે છે કે કૃપાળુ દેવે પ્રભુશ્રીને કહેલું, કૃપાળુ દેવે મુનિશ્રી લઘુરાજજીને જણાવેલું કે વાણિયા તમારા ગુરુ થવા આવશે, તે ચેતવણી રૂપ આગાહીને ધર્મ સુધારણા હાથ ધરનાર મુમુક્ષુએ ચરિતાર્થ કરી. કૃપાળદેવના વચન કોઈ ખોટા થાય એટલે જાણે કહેવતને જ બરોબર કરતા હોય, ચરિતાર્થ કરતા હોય તેમાં ગુરુ થઈને આવ્યા. પ્રભુએ કહ્યું વાણિયા તમારા ગુરુ થવા આવશે. કૃપાળુ દેવે મુનિશ્રી લઘુરાજજીને જણાવેલું કે વાણિયા તમારા ગુરુ થવા આવશે, તે ચેતવણી રૂપ આગાહી જે ભવિષ્ય ભાકેલું કૃપાળ દેવે, તેને ધર્મ સુધારણા હાથ ધરનાર, અમે ધર્મની સુધાર કરીએ. હવે આ મુનિઓ જાણે પડી ગયા છે એટલે ધર્મ સુધારણા હાથ ધરનાર મુમુક્ષુએ ચરિતાર્થ કરી. ચરોતરના પ્રદેશમાં જ્યાં જૈનો અથવા શ્રીમદ રાજચંદ્રને માનનાર મુમુક્ષુઓ વસતા હતા તેવા ક્ષેત્રમાં તે મુનિઓથી વિહાર કરાય તેવું રહ્યું નહોતું. બધે આવી વાતો ફેલાવી દીધી. નડિયાદમાં શ્રી લઘુરાજ સ્વામી પાસે કોણ આવે છે, સી વાત થાય છે, ક્યાં વિહાર કરવાના છે વગેરે વાતો જાણવા માટે એક ભાઈને પોતાના કરી માહિતી મેળવી, પોતાનાથી બને તેટલી પજવણીના પ્રકારો કરી, કેમ પજવવા એમને, એ પજવણીના પ્રકારો કરી મુનિઓને થકવી પોતાના કહ્યા પ્રમાણે પ્રવર્તાવવા અર્થે તે પક્ષ પ્રયત્નો ચલાવતો હતો. કોઈ રીતે આ લોકો મુનિઓ માને અને અમારા કહ્યા પ્રમાણે ચાલે એવી રીતના પ્રયત્નો કરતા હતા. લોક વ્યવહારની પેટે કોઈ દિવસે આગેવાન પણ મહારાજની ખબર કાઢવા આવતા સારું લગાડવા દેખાવ કરતા. પાછા શેઠિયાઓ પાછા મુનિઓ પાસે આવે ઉપરથી સારું દેખાડવા અને અંદરથી એમની પજવણી કેમ થાય. આવી રીતે કૃપાલદેવે કહેલું કે મુનિઓ વાણિયાઓ તમારા ગુરુ થવા આવશે તે આવ્યા. આ પ્રમાણે પ્રભુશ્રીની કે ક્ષમતા દશા છે એ બતાવવા માટે આ બધું બ્રહ્મચારી લખ્યું છે. બાકી એમનું પણ મન માનતું નથી આવી વાત કરવાની, પણ એ પુરુષની કેટલી આવી કપરી અવસ્થામાં સંભાવ દશા હતી એ બતાવવા માટે લખ્યું છે. વિશેષ આપણે આવતીકાલે. પાનું જીવન ચરિત્રનું 53. સંમત 1972ના કાર્તિક વદમાં શ્રી રત્નરાજ નડિયાદ આવી પહોંચવાનું જણાવી દવા વગેરેની થેલી પણ મુમુક્ષુ સાથે મોકલાવે છે. પ્રભુશ્રી જીવન ચરિત્ર છે. પ્રભુશ્રીજી છે નડિયાદમાં, રત્નરાજ સ્વામી છે પાલનપુર. ત્યાંથી પ્રભુશ્રી પાસે આવવું છે એટલે પહેલાથી કોઈ જોડે પોતાની દવાની થેલી મોકલાવી દીધી, મુમુક્ષુ સાથે જતા હશે તેને. અને શ્રી રત્નરાજ નડિયાદ પધાર્યા પછી કાણીસા ગામ બહાર જંગલમાં કામનાથ મહાદેવનું એકાંત સ્થળ પ્રથમ બંને જોયેલું હતું. ત્યાં સ્થિરતા કરી એકલા રહેવાનો વિચાર બંને નક્કી કર્યો. મહાદેવનું કોઈ ખૂણામાં જંગલમાં સ્થાન હશે, ત્યાં પ્રભુશ્રીજી અને રત્નરાજ સ્વામીએ જોઈ રાખેલો એટલે કે ત્યાં એકાંતમાં રહીશ, તો કોઈ વિક્ષેપ હોય નહીં, અવાર જવાર કોઈની હોય નહીં, તેવા ત્યાં એકલા રહેવાનો બંને વિચાર નક્કી કર્યો. ત્યાંના પૂજારી બાબરભાઈના બંને પત્રો આમંત્રણ રૂપે શ્રી રત્નરાજ ઉપર વડોદરા આવેલા અને મુખ્યપણે શ્રી રત્નરાજ વ્યવહાર કુશળ છે
એમ જાણી તે જેમ કરતા હોય તેમ કરવા દેવું, પોતાને અનુકૂળ પડે ન પડે પણ કઠણાઈ બેઠીને પણ બીજાની પ્રકૃતિને દબાવી લેવી એવો શ્રી લઘુરાજ સ્વામીનો સ્વભાવ હોવાથી તેમની સાથે તે કાણીસા કામનાથ મહાદેવના ક્ષેત્રે પધાર્યા. પ્રભુશ્રીનો સ્વભાવ એવો, રત્નરાજ કે આમ વ્યવહાર કુશળ છે પણ પ્રકૃતિ થોડી હોય, દરેકની જુદી હોય, પણ પ્રભુશ્રી કે આપણે બધું નભાવી લેવું. બધાની પ્રકૃતિ તો જુદી જુદી હોય. ઘરમાં આપણે કેટલા બધા રહેતા હોઈએ, કોઈ બધાની કર્મની પ્રકૃતિઓ જુદી, પણ બધું ચલાવી લઈએ છીએ એકબીજાને. તેમ એમનો સ્વભાવ પ્રભુશ્રીનો એ શાંત હોવાથી કઠિનાઈ બેઠીને પણ એમને અનુકૂળ પડે કે ન પડે છતાં એ રત્નરાજ સ્વામીની પ્રકૃતિને ચલાવી લઈ અને બે જણા કામદેવ મહાદેવના ક્ષેત્રે પધાર્યા. તે એકાંત જગ્યામાં અલગ સ્વતંત્ર મકાન હોય તો ઠીક, એમ શ્રી રત્નરાજનો અભિપ્રાય પ્રથમથી હોવાથી ત્યાંના લોકોની સંમતિ અને મદદથી એક ઓરડી પણ જુદી શ્રી લઘુરાજ સ્વામી આદિ માટે બંધાવી. રત્નરાજ સ્વામીને પહેલા એ સ્થાનના જે બાબરભાઈ કોણ હતા, હા, ત્યાંના વ્યવસ્થાપક, એટલે એમણે પત્ર લખેલો કે તમે આવો કરીને. ત્યાં પછી રત્નરાજ સ્વામીએ કહ્યું કે આ લઘુરાજ મહારાજને માટે એ પ્રાઇવેટ કોઈ રૂમ હોય તો ઠીક પડે. એમ રત્નરાજ સ્વામીએ સૂચના કરી હશે તો ત્યાંના મુક્ષોએ એક જોદી ઓરડી બંધાવી દીધી. ત્યાંના લોકોની સંમતિ અને મદદથી એક ઓરડી પણ જુદી શ્રી લઘુરાજ સ્વામી આદિ માટે બંધાવી. નારવાળા ભાઈ રણછોડભાઈની સાધારણ સ્થિતિ છતાં કાણીસામાં કોઈ પ્રકારે મહાત્માઓને હરકત ન પડે તેવી કાળજી રાખી ખર્ચ પણ કરતા. રણછોડભાઈ ભાઈ શ્રી નારના એટલે પ્રભુશ્રીને કોઈ રીતે પણ કે હરકત ન પડે એમ એ પૂરી કાળજી રાખીને ખર્ચ કરતા, પોતાની સાધારણ સ્થિતિ હોવા છતાં. પરંતુ શ્રી લઘુરાજ સ્વામી વ્યવહાર કુશળ અને ઘણા દયાળુ હતા. તે એક મુમુક્ષુ પર બધો બોજો પડે છે તે જાણતા હતા કે એ ભલે ભક્તિભાવથી કરે પણ એની એટલી તાકાત નથી અને આપણે એના પર નબી રહેવું યોગ્ય નથી. લઘુરાજ સ્વામી વ્યવહાર કુશળ અને ઘણા દયાળુ હતા. તે એક મુમુક્ષુ પર બધો બોજો પડે છે તે જાણતા હતા. તેમજ રત્નરાજની સ્વતંત્ર પ્રકૃતિ પલટાય તેમ નહીં જણાવાથી પોતે કોઈ દૂર ક્ષેત્રમાં એકલા ચાલી નીકળવાનું મનમાં ધારી રાખ્યું હતું. પ્રકૃતિ થોડી રત્નરાજ સ્વામીની જરા તેજ હતી, સહન થાય નહીં, ઉકળી જાય. એટલે પ્રભુશ્રીએ ચલાવ્યું ઘણું, છતાં પણ એમનું તો શાંત પ્રકૃતિ એકદમ ને અહીંયા ઉગ્ર. એટલે એ કે એના કરતાં આપણે એકલા વિચરીએ વધારે સારું એમ એમના મનમાં હતું. એટલે પછી કોઈ દૂર ક્ષેત્રમાં એકલા ચાલી નીકળવાનું એમને મનમાં ધારી રાખ્યું હતું. ચૈત્રવદ પાંચમની ભક્તિ પછી કૃપાલની તિથિ, નિર્વાણ તિથિ, ચૈત્રવદી પાંચમની ભક્તિ પછી શ્રી રત્નરાજ પુંજાભાઈ ગાંધીજી આદિને મળવા અમદાવાદ તરફ જાય છે અને શ્રી લઘુરાજ સ્વામી નાર પધાર્યા. ત્યાંથી પુંજાભાઈ અને ગાંધીજીને મળવા રત્નરાજ તો અમદાવાદ ગયા, ત્યારે પ્રભુશ્રી પછી નાર આવ્યા. ત્યાં શ્રી લક્ષ્મીચંદજી મુનિને મળ્યા અને શ્રી રણછોડભાઈને પણ જણાવ્યું કે હવે અમે કોઈ જંગલોમાં ચાલ્યા જઈશું અને કાયોત્સર કરી દેહ પાડી દઈશું, પણ કોઈને બોજારૂપ થવા ઈચ્છતા નથી. અમારી આજ્ઞા સિવાય કોઈએ અમારી પાસે આવવું નહીં. ઋષિ કે અમારી આજ્ઞા સિવાય અમારી પાસે કોઈ આવવું નહીં, અને હવે અમે જંગલોમાં ચાલ્યા જઈશું અને કાયોત્સર કરીને દેહ પાડી દઈશું. કોઈને બોજારૂપ અમે થવા ઈચ્છતા નથી. આ પ્રસંગ શ્રી રણછોડભાઈએ આંખમાં આંસુ સાથે કહી બતાવ્યો હતો. ઋષિ કે જ્યારે આવું કહ્યું કે અમે હવે નહીં રહીએ, તમારા ઉપર બોજારૂપ નહીં થઈશું, અમે જંગલોમાં જઈને દેહ પાડી દઈશું, આ વાત બ્રહ્મચારીજી કે જ્યારે મને કરી ત્યારે રણછોડભાઈના આંખમાં આંસુ આવી ગયેલા કે પ્રભુ આવું બોલેલા. આ પ્રસંગ શ્રી રણછોડભાઈએ આંખમાં આંસુ સાથે કહી બતાવ્યો હતો.
ત્યાંથી નડિયાદથી અમદાવાદ આવ્યા, ધર્મશાળામાં ઉતર્યા પ્રભુશ્રીજી. રત્નરાજ સ્વામી અમદાવાદથી વિહાર કરી પાલનપુર તરફ ચાલ્યા ગયેલા. અમદાવાદમાં પોતે પુંજાભાઈ ગાંધીજી આદિને મળીને કાઠિયાવાડ તરફ પધાર્યા. સુણાવના ભાઈ ભાઈ મુંદાસ તેમની સાથે હતા. પ્રભુશ્રી પણ એમ લાગે છે કે એ પણ પુંજાભાઈને ગાંધીજી આદિને ત્યાં મળી અમદાવાદમાં અને કાઠિયાવાડ તરફ પધાર્યા. જુનાગઢ જવું છે હવે અહીંયાથી. સાથે ભાઈ મુંદાસ તેમની સાથે હતા. સુણાવના પેલા મુંદાસ ગુલામ છે તુમ જાયો એ જુદા, એ જે આપણે બોલીએ સવારમાં એ તો કૃપાલદેવના વખતમાં થયેલા. આ ભાઈ મુંદાસ એ બીજા મુમુક્ષુ છે, એ પ્રભુશ્રી સાથે કે છે અહીંયા વિહારમાં હતા એમની સાથે. હવે સુનાવમાં જ્યારે એમનો દેહ છૂટવાનો વખત આવે છે, બીમાર છે, ત્યારે બ્રહ્મચારીજીને સહેજે સ્ફૂર્ણા થાય છે. એમના જ્ઞાન વડે એ જાણે કે એકદમ એમના સમાધિમણના અવસરે કોઈને પણ જણાવ્યા વગર સુણાવ આવી જાય છે બ્રહ્મચારી. અને આવીને બીજા 2-3 મુમુક્ષુને કહે કે ચાલો કાભાઈના ઘરે જવું છે. આવો પ્રસંગ આવે છે, ચાલો કાભાઈના ઘરે જવું. ત્યારે બીજા મુમુક્ષુને થયું કે અરે બ્રહ્મચારી આવ્યા, કોઈ ખબર નહીં, અકસ્માત કેવી રીતે આવી ગયા. હવે જેવા કાભાઈના ઘરે જાય છે ત્યાં એમને ઉપદેશ આપે છે. દેહથી ભિન્ન આત્મા છે, જેમ પ્રભુશ્રી વગેરે કહ્યું તેમ ત્યાં આવું બની ગયું. એમને બરોબર ઉપદેશ આપી અને ત્યાં બહાર નીકળ્યા કે તરત જ એ કાભાઈનો દેહ છૂટી ગયો. ત્યારે મુમુક્ષુને ખબર પડી કે ઓહો, આ કાભાઈ જે પ્રભુશ્રીની ભક્તિ કરી સાચી, તેના ફળ સ્વરૂપે અહીંયા બ્રહ્મચારી એને મરણ સમાધિમણ કરાવવા અહીંયા આવી ગયા. અમને તો કંઈ ખબર નથી કે કાભાઈ એટલા બીમાર છે, એમ વાત આવે છે. ત્યાં સુણાવના ભાઈ મુંદાસ તેમની સાથે હતા. કુંકા વાવ તરફ જવાના હતા. જુનાગઢ સ્થિરતા રહ્યા પછી ન જેવો પત્ર વ્યવહાર ખાસ પરિચય પ્રત્યે થયો છે. પ્રભુશ્રી જુનાગઢ રહ્યા પછી ખાસ પરિચય પત્ર કોઈને લખતા નહોતા. શ્રી રણછોડભાઈને પણ થોડા વખત સુધી જણાવવા નથી દીધું. સંમત 1972નું ચોમાસું પણ ત્યાં જુનાગઢમાં થયું. પ્રભુશ્રી કે હવે એકાંતમાં જંગલોમાં ત્યાં જુનાગઢના ગુફામાં જ રહેવા લાગ્યા અને પ્રકાશપુરીમાં રહેલા. પછી ત્યાંથી પ્રભુશ્રી એક પત્રમાં લખે છે કે જુનાગઢમાં કેવું છે તે. ત્યાં વાતાવરણ સંબંધી લખે છે પ્રભુશ્રીજી. વન ક્ષેત્રે રાજેશ્રી મુકામ, નિવૃત્તિ યોગીઓને ધ્યાન રમણ કરવાની જગા, સહેજે વૃત્તિમાં આનંદ ઉપજે, ચિત્ત ઠરવાનું નિમિત્ત કારણ, એકાંતવાસ જગાનું ધામ, પાણી પણ સારું, તે બધું અત્રે અનુકૂળ છે, ઉપાધિ પણ ઓછી છે. આ ક્ષેત્ર ત્યાગી, વૈરાગી, યોગી, ધ્યાનીને સહજ નિમિત્ત અનુકૂળતાવાળું છે. ત્યાં જુનાગઢમાં કે જે આ વન ક્ષેત્ર જંગલ તે રાજ્યશ્રીના મુકામ જેવું, નિવૃત્તિ યોગીઓને ધ્યાનમાં રમણતા કરવાની એકાંત જગા, સહેજે નિવૃત્તિમાં આનંદ ઉપજે, ચિત્ત ઠરવાનું નિમિત્ત કારણ, એકાંતવાસ જગાનું ધામ, પાણી પણ કે ત્યાં સારું એટલે શરીરને અનુકૂળ છે, ઉપાધિ પણ ઓછી. ત્યાં કોણ જંગલમાં આવે? ઉપાધિ પણ ઓછી. માટે આ ક્ષેત્ર ત્યાગી, વૈરાગી, યોગી, ધ્યાનીને સહજ નિમિત્ત અનુકૂળતાવાળું છે. એવું કે અમારા પુણ્ય કૃપાલની કૃપાએ અમને આવું મળી આવ્યું. હે પ્રભુ, સહેજે હલકા ફૂલ થયા છીએ. સદગુરુ પ્રતાપે કોઈ ચા કે ચૂં બોલતું નથી, ઉલટા સામા ભાવ કરતા આવે છે. જી આવી નિવૃત્તિવાળી જગામાં કાંઈ વિક્ષેપ કે વિકલ્પ ટળી જાય છે. એકાંતે આનંદ જ્ઞાનના પ્રતાપે ગુરુ શરણથી શાંતિ વર્તે છે. હે પ્રભુ, અહીંયા તો અમે એકાંતમાં આ જંગલોમાં હલકા ફૂલ થઈ ગયા. કોઈને ઉપદેશ દેવાની જરૂર નહીં, કોઈ મળે જ નહીં. ત્યાં તો ફરી શું એના જેવી મજા એકાંતમાં આત્માનંદમાં
એની મસ્તીમાં યોગીઓ આનંદમાં રહે. હે પ્રભુ, સહેજે હલકા ફૂલ થયા છીએ. સદગુરુ પ્રતાપે અહીંયા કોઈ અમને ચા કે ચૂં કાંઈ બોલતું નથી. ઉલટા કોઈ આવે તો એ સમા ભાવ કરતા આવે છે. આવી નિવૃત્તિવાળી જગામાં કાંઈ વિક્ષેપ કે વિકલ્પ ટળી જાય છે. એકાંતે આનંદ, જ્ઞાનના પ્રતાપે એમને આનંદ છે. આત્મજ્ઞાન એમને થયેલું છે, એના પ્રતાપે આનંદ. અને ગુરુ શરણથી, કૃપાલજીનું અમારે શરણ છે, તેથી આત્મામાં શાંતિ વર્તે છે. રોગ મરકી પ્રથમ ગામમાં દેખાઈ હતી, પણ હાલ ઠીક છે. હવે કોઈ રોગ મરકી પહેલા ગામમાં કે હતી જૂનાગઢમાં, હવે કંઈ નથી, હાલ ઠીક છે. અત્રે ગામ બહાર પ્રકાશપુરીમાં કોઈ ઉપદ્રવ નથી, સારું છે. પછી પ્રકાશપુરીમાં રહ્યા ત્યારે ત્યાં કે છે એ પ્રકાશપુરીમાં કોઈ ઉપદ્રવ નથી, સારું છે. એટલે તેમને કલ્યાણજીભાઈને બગસરા પત્રથી ના ત્યાં જવાની જણાવી છે. અત્રે રહેવા હાલ તો વિચાર છે, પછી હરી ઈચ્છા આગળ ઉપર થાય તે ખરું. કલ્યાણજીભાઈ, મણિભાઈ કલ્યાણજી એ બગસરાના હતા. ત્યાં એમણે પ્રભુશ્રીને ત્યાં બોલાવેલા, અહીંયા આવો. તો કે જે હમણાં તો અમે અહીંયા જ રહીશું, પછી જોઈ જશે આગળ. બીજા એક પત્રમાં જણાવે છે પ્રભુશ્રીજી, ફક્ત જે અંતર્વૃત્તિઓ જેમ સહજ સદગુરુ શરણથી શાંત થાય એવો પુરુષાર્થ બને છે જી, તે આનંદ થાય છે. વ્યવહારથી જેમ યોગ સાધન બને તે કરવામાં સહેજે સહેજે આવે છે, તેના દ્રષ્ટાથી શાંતિ છે જી. એક આત્મા સિવાય બધું ખોટું, ત્યાં વિકલ્પ શો? પ્રભુશ્રી એક પત્રમાં લખે કે ફક્ત જે અંતર્વૃત્તિઓ, અમારા અંદરમાં રહેલી વૃત્તિઓ, એ જેમ સહજ સદગુરુ શરણથી શાંત થાય, અમારી જે અંદરની ઈચ્છાઓ એ કેમ શમે, એ કૃપાલની કૃપાએ બસ અમારો પુરુષાર્થ છે. ફક્ત જે અંતર્વૃત્તિઓ જેમ સહજ સદગુરુ શરણથી શાંત થાય તેવો પુરુષાર્થ બને છે જી, તે આનંદ થાય છે વૃત્તિઓને સંવાદ ઈચ્છાઓ ઘટવાથી. વ્યવહારથી જેમ યોગ સાધન બને તે કરવામાં સહેજે સહેજે આવે છે. અહીંયા યોગ સાધના જંગલમાં કરીએ છીએ, તેના દ્રષ્ટાથી શાંતિ છે. અમારે જે કંઈ પણ ઉદય આવે છે અહીંયા જોયા કરીએ છીએ, એમાં ભળી જતા નથી, માટે એમને આનંદ છે. હર્ષના ઉદય શોકના જે આવે પણ દ્રષ્ટા તરીકે જોવાથી શાંતિ છે જી. એક આત્મા સિવાય બધું ખોટું છે, ત્યાં વિકલ્પ શો? કે એક આત્મા સાચો, આ બધા સુખના કે દુઃખના ગમે તેવા પ્રસંગો આવો, બધું ખોટું. સુખરૂપ હોય તેને ખોટું ગણે, દુઃખરૂપ હોય ખોટું ગણે, એને શું દુઃખી કરી શકે કોઈ? એક આત્મા સિવાય બધું ખોટું છે, ત્યાં વિકલ્પ શો? સંવત્સરી ક્ષમાપના સંબંધી સંમત 1972માં સ્વામીજીએ રત્નરાજને લખેલા પત્રમાં લખે છે, પ્રભુશ્રીજી રત્નરાજને પત્ર લખે છે ક્ષમાપનાનો. પ્રભુશ્રીજી એમાં લખે છે, આપ શ્રીને કેટલી નમ્રતા છે પ્રભુશ્રીમાં. પ્રભુશ્રીજીને રત્નરાજ સ્વામી ગુરુ માને છે. કેટલી મહાન એમના માટે વિશેષનો લખે, પરમ કૃપાળુ મુનિશ્રી, આવા બહુ વિશેષને. હવે પ્રભુશ્રી એમને કેટલા ભાવ બતાવે. હું ગુરુ છું ને આ મને શિષ્ય રૂપે માને, એવો જેનામાં ભાવ જ નથી. એટલે પ્રભુશ્રી લખે છે રત્નરાજ સ્વામીને, આપ શ્રીને જે દેહ શરીર પ્રકૃતિ નરમ અને મૂર્છા આવ્યાની બીના સાથે વાચા બંધની ખબર મળ્યાથી અતિ ખેદ થયો છે જી. તે વ્યાધિ પ્રત્યક્ષ જોયેલી હતી. એમ થાય છે કે કોઈ જીવાત્માને તે વ્યાધિ પીડા દુઃખ ન હો. આ પત્ર વાંચી સુખ સાતાના આરામ થયાના પત્ર પાઠવવા કૃપાવંત થશોજી. આપને હવે કે સારું થયું હોય તો કૃપા કરીને એમને જણાવજો. આપને આવી તકલીફ આવી, મૂર્છા આવી ગઈ, દેહ શરીર પ્રકૃતિ નરમ થઈ ગઈ, એટલે પ્રભુ કે અમને બહુ ખેદ થયો છે. આપ શ્રીને જે દેહ શરીર પ્રકૃતિ નરમ અને મૂર્છા આવ્યાની બીના સાથે વાચા બંધ, બોલવાનું બંધ થઈ ગયેલું, એમને વાચા બંધની ખબર મળ્યાથી હતી ખેદ થયો છે જી. તે વ્યાધિ પ્રત્યક્ષ જોયેલી હતી. અમને પણ કે આવી વ્યાધિ પહેલા જોયેલી છે, મૂર્છા વગેરે. એમ થાય છે
કે કોઈ જીવાત્માને તે વ્યાધિ પીડા દુઃખ ન હો